નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાર્દિક સ્વાગત છે તમારું। આજની વાત એક સત્ય ઘટના પર આધારિત છે, તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। વલ્લભ દરજી એક સાચા અને જાણીતા સામાજિક કર્તા। એક દિવસ સવારના 10 વાગે એક સ્ત્રીને લઈને ક્લિનિકમાં દાખલ થયા। ફેમિલી પ્રેક્ટિશનર ડોક્ટર જીકાદારને વલ્લભ દરજીએ વિનંતી કરી, ડોક્ટર સાહેબ, આ શાલિની છે। એક અઠવાડિયા પહેલા એનું આંતરડું ફાટી ગયું હતું। નજીકમાં આશા પારેખ હોસ્પિટલ આવેલી છે, ત્યાંના સર્જને તેનું ઓપરેશન કર્યું। શાલિનીનો જીવ તો બચી ગયો। ગઈકાલે એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પણ સર્જન સાહેબે એવું કહ્યું છે કે પેટ પરનો ઘા હજી રૂજાયો નથી। થોડાક દિવસો સુધી ડ્રેસિંગ કરાવવું પડશે। સાહેબ બાઈ અત્યંત ગરીબ છે। હવે એના શરીરમાં જરા પણ શક્તિ રહી નથી। એને હોસ્પિટલમાં લઈ જવી અને 2 કલાક સુધી વારો આવે એની રાહ જોઈને બેસાડી રાખવી એ બહુ મુશ્કેલ કામ છે। જો તમે માનવતા રાખીને ડ્રેસિંગ કરી આપો તો તમે મને શું મળશે? ડોક્ટરે જીકાદારે પૂછ્યું। મૂછમાં હસીને હળવી મજાક કરી લીધી। તમને ફ્રી નહીં મળે, પણ આશીર્વાદ ઢગલાબંધ મળશે, વલ્લભભાઈએ જવાબ આપ્યો। આટલા વર્ષોથી એ જ મેળવી રહ્યો છું, પરિણામે મારા એકાઉન્ટમાં બેલેન્સ ઘટતું જાય છે અને આશીર્વાદનું બેલેન્સ વધતું જાય છે। આટલું બોલીને ડોક્ટર જીકાદારે હાથ ધોઈને ડ્રેસિંગ માટેના સાધનો તરફ વળ્યા। ડોક્ટર જીકાદરા પણ અભાવગ્રસ્ત ક્યારમાં ઉગેલું પુષ્પ હતા। ગરીબોનો અર્થ એમણે શબ્દોકોશમાંથી નહીં, પણ જીવતી જિંદગીમાંથી જાણ્યો હતો। સાન્તા ક્રુઝ એપાર્ટમેન્ટ સામે પશ્ચિમમાં આવેલી ઝૂંપડામાંથી વસતી એ એમના દર્દીઓનો વિસ્તાર હતો। મોટા ભાગની વસ્તી મહારાષ્ટ્રીયો અને પુરુષો મજૂરી કામ કરે, બહેનો આજુબાજુના પરિવારના ઘર કામ કરે, થોડીક વસ્તી ગુજરાતીઓની પણ ખરી। એમની આર્થિક પરિસ્થિતિ નબળી। ડોક્ટર જીકાદરા પાસે ક્લિનિક ખરીદવા જેટલી શક્તિ ન હતી, એટલે એમણે માસિક 325 રૂપિયાના ભાડેથી એક દુકાન રાખી લીધી હતી। એ જમાનામાં એમની ફી કેટલી હતી એ જાણીને તમને હસવું આવે એટલી। કોઈ પણ નવા દર્દીને તપાસવાનું, નિદાન કરવાનું અને 1 દિવસની સારવાર આપવાની ફ્રી 10 રૂપિયા। ઇન્જેક્શન આપવાની કે ડ્રેસિંગ કરી આપવાની ફ્રી ફક્ત 2 રૂપિયા। રોજ 2-4 દર્દીઓ માટે હોમ વિઝિટ ઉપર પણ જવું જ પડતું હતું। દર્દી અતિશય વૃદ્ધ હોય અથવા ગંભીર બીમારીના કારણે પથારીમાં ઊભા ન થઈ શકે તેમ હોય ત્યારે દર્દીના સગા વહાલાઓ આવીને વિનંતી કરતા હતા, ડોક્ટર, તમે અમારા ઘરે આવીને દર્દીને જોઈ જશો? તમે જે ફ્રી માગશો તે અમે આ છેલ્લે વાક્ય અધૂરું રહેતું હતું, તેમ એનું પાલન પણ અધૂરું જ રહી જતું હતું। હોમ વિઝિટની ફ્રી ડોક્ટર જીકાદરાએ 25 રૂપિયા ઠરાવી હતી, જે ભાગ્યે જ તેમને મળતી હતી। વિઝિટ, તપાસ અને ટ્રીટમેન્ટ બધું પતી જાય ત્યારે દર્દીના સગાઓ કહેતા કે અત્યારે ડાયરીમાં લખી લો, આવતા મહિને જ્યારે પગાર થશે ત્યારે આપી જઈશું। ડોક્ટર જીકાદરા આવતા મહિનાની 1લી તારીખ ક્યારે આવે તેની રાહ જોયા કરતા। એમને સૌથી મોટી અને પ્રથમ ચિંતા ભાડાના 350 રૂપિયા ભેગા કરવાની રહેતી હતી। આવી હાલતમાં વલ્લભભાઈ દરજી જેવા સામાજિક કાર્યકર્તા અવારનવાર ગરીબને દર્દીઓને લઈને આવી ચડતા હતા। બધા સામાજિક કાર્યકર્તાઓ જેન્યુઇન નથી હોતા। વલ્લભભાઈ દરજી સાચા, પ્રમાણિક અને નિસ્વાર્થ કાર્યકર્તા હતા, એટલે જ ડોક્ટર જીકાદરા એમનું માન સાચવતા હતા। શાલિનીને ટેબલ પર ઉપર લઈને ડોક્ટર જીકાદરાએ ડ્રેસિંગ કરી આપ્યું, પણ એમ કરવામાં અણધાર્યે સ્પર્શ થઈ ગયો। એમાં એમને લાગ્યું કે શાલિનીનું શરીર ગરમ હતું। એમણે પૂછ્યું, બહેન, તને તાવ આવે છે? હા, તાવ તો મને કેટલાય દિવસોથી રહ્યા કરે છે। મારું આંતરડું ફાટી ગયું એ પહેલા મેં ઘણા બધા દિવસો લગી સામેવાળા ડોક્ટર કોઠારકરને
ત્યાં સારવાર પણ ડોક્ટર કોઠાકરનું નામ સાંભળીને ડોક્ટર જીકાદરા ચોંકી ઉઠ્યા. એ વળી બીજી એક સમસ્યા હતી, નાની સૂની નહીં પણ મસ્ત મોટી સમસ્યા. ડોક્ટર કોઠારકર પાસે એલોપથીની ડિગ્રી ન હતી. એ અન્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરીને ડોક્ટર બન્યા હતા. એલોપથીની એક પણ બીમારી કે દવા વિશે એમનો અભ્યાસ, અનુભવ અને જાણકારી શૂન્ય હતા. 1 વર્ષના બાળકને પણ તેઓ ભારે ડોઝમાં એન્ટીબાયોટિકનું ઇન્જેક્શન ઠોકી દેતા હતા. સ્ટીરોઇડનો તો એ ચણા મમરાની જેમ છૂટા હાથે ઉપયોગ કરતા. ડોક્ટર કોઠારકરે સમજી લીધું હતું કે ડોક્ટર જીકાદરાની સાથે સ્પર્ધા કરવી હશે તો એ ક્લિનિક કૌશલ્યમાં તો નહીં થઈ શકે. એટલે જ ડોક્ટર કોઠારકરે જે એકમાત્ર ઉપાય હતો તે અજમાવી લીધો. પોતાની ફી 2 રૂપિયા જાહેર કરી દીધી. દર્દીઓનો પ્રવાહ એમની તરફ ફટેરાઈ ગયો. ડોક્ટર કોઠારકરે 2 રૂપિયાના બદલામાં વિટામિન ટેબ્લેટ, સ્ટીરોઇડ અને પેરાસિટામોલનું કોમ્બિનેશન બાંધી આપતા હતા. આમ પણ રૂટીન બીમારીઓથી 80% જેટલી તો આપમેળે દર્દીની ઇમ્યુનિટીના કારણે મટી જતી હોય છે. બાકી રહી 20% તો એમનો માલિક ભગવાન શાલિની પણ આ 20%માં આવી ગઈ હતી. એને પેટમાં દુખાવો થતો હતો, શરીરમાં ઝીણો ઝીણો તાવ રહેતો હતો, ભૂખ મરી ગઈ હતી, વજન ઘટતું જતું હતું, અશક્તિ વધતી જતી હતી. ડોક્ટર કોઠારકરે શાલિનીની સ્ટીરોઇડ્સની ટેબ્લેટ ગળાવતા રહ્યા. આંતરડાની બીમારી વધતી ગઈ, એના ચિહ્નો દબાઈ ગયા. એક દિવસ આંતરડું ફાટી ગયું. નિષ્ણાત સર્જન ઓપરેશન કરીને એનો પ્રાણ તો બચાવી લીધો, પણ શાલિનીની મૂળ ફરિયાદો ચાલુ જ રહી હતી. ડોક્ટર જીકાદરાએ શાલિનીનું ગરમ શરીર અને એની પાછલી હકીકત જાણીને પોતાનું ક્લિનિક જ્ઞાન કામે લગાડ્યું. છઠ્ઠી ઇન્દ્રિયમાં ઝબકારો થયો. આ પેટનો ક્ષય રોગ તો નહીં હોય? એમ્બ્લોમિલન, ટ્યુબ્યુલોસિસ, આ બધા જ ચિહ્નો એના જ લાગે છે. સ્ટીરોઇડને કારણે ટીબીના જંતુઓ ઝડપથી ફેલાઈ ગયા અને આંતરડામાં કાણું પાડી દીધું. ડોક્ટર જીકાદરાએ ઓપરેશન કરનાર સર્જન સાથે ટેલિફોનિક વાતચીત કરી પોતાની શંકા જાહેર કરી. સર્જન સાહેબે તમામ ઇન્વેસ્ટિગેશન કરાવી લીધા. એક પણ રિપોર્ટમાં ટીબી છે એવો પુરાવો મળ્યો નહીં. ડોક્ટર જીકાદરા ધર્મ સંકટમાં મુકાઈ ગયા. જ્યાં સુધી ટીબી પુરવાર ન થાય ત્યાં સુધી શાલિની સારવાર ચાલુ ન કરી શકાય. જો સારવાર ચાલુ ન કરે તો શાલિનીની હાલત કથળતી જાય. એવું જ બન્યું. શાલિની ઝડપથી વજન અને શક્તિ ગુમાવી રહી હતી. આખરે પરિસ્થિતિ એવી આવી ગઈ કે એને ઊંચકીને ટેબલ ઉપર સુવડાવવી પડે. એને ત્વચા પણ ખસુરાઈ કૂતરાની ચામડી જેવી થવા માંડી. એક તરફ દર્દીની જિંદગી જોખમમાં હતી, બીજી તરફ ટ્રીટમેન્ટ માટેનો પ્રોટોકોલ હતો. પુરાવા વગર કોઈ ગંભીર રોગની સારવાર આપી ન શકાય. ડોક્ટર જીકાદરાએ એ સિનિયર ફિઝિશિયનને ફોન કર્યો અને સલાહ માંગી. ફિઝિશિયને બધા રિપોર્ટ જાણ્યા પછી સલાહ આપી. પેશન્ટનો ESR વધારે છે, બીજા તમામ રિપોર્ટ નોર્મલ છે. આ સ્ત્રી મરી જશે એ લગભગ નક્કી છે. એક અખતરા રૂપે એન્ટી ટીબીના ટ્રીટમેન્ટ આપવી જોઈએ. એના સગાવાલાઓએ વિશ્વાસમાં લઈને ડોક્ટર જીકાદરા પોતે જ માનતા હતા. એ વાતમાં એમને સમર્થન મળી ગયું. એમણે શાલિનીના પતિને કહ્યું, ભાઈ, તારી ઘરવાળી ટીબી થયો છે એવું કોઈ રિપોર્ટ કહેતો નથી, તો પણ હું ટીબીની સારવાર શરૂ કરું છું. શાલિની કાંઈ પણ થાય તો જવાબદારી મારી, શાલિનીના પતિને કહી દીધું. ડોક્ટર જીકાદરાએ રિફાર્મસિસ શરૂ કરી દીધી. પ્રારંભમાં દવા શાલિનીને ભસ્મી પડી ગઈ, પણ પછી ધીમે ધીમે શાલિની તેનાથી ટેવાતી ગઈ. દવાએ ચમત્કારી અસર બતાવી દીધી. શાલિની ભૂખ ઉઘાડતા માંડી, વજન વધવા લાગી, દેહમાં શક્તિ આવતી ગઈ, ચામડી નિરોગી બની ગઈ અને 6 મહિનામાં તો શાલિની શિકલ બદલાઈ ગઈ. હાડપિંજર જાણે હર્યું ભર્યું બની ગયું. ભારતમાં ટીબી બહોળા પ્રમાણમાં ફેલાયો છે. અનુભવી ડોક્ટર પોતાની સિક્સ સેન્સ દ્વારા આ બીમારીનું અનુમાન તો કરી શકે છે, પણ સારવાર શરૂ કરી શકતો નથી. આજથી 30 વર્ષ પહેલા અમદાવાદના એક હોશિયાર બાળરોગ નિષ્ણાત એક બાળકને આ જ રીતે સારવાર શરૂ કરી હતી, જેના માટે એ બાળરોગ નિષ્ણાત ઉપર અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. મીડિયાએ ભારે બદનામી કરી હતી. માત્ર અમે ડોક્ટરો જ જાણતા હતા કે એ બાળરોગ નિષ્ણાત ડોક્ટર સાચા હતા.
ડોક્ટર જીકાદરાનું નસીબ સારું હતું કે એમને આવું કાંઈ સહન કરવું પડ્યું નહીં. મિત્રો, તમારે શું કહેવું છે આ ઘટના વિશે તે અમને મેસેજ દ્વારા જણાવશો. અને પસંદ આવી હોય તો એક લાઈક અને શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો, મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ હર હર.